વેલકમ બેક. જનાદેશ 2026 વિશે વાત કરી રહ્યા છે. અલગ અલગ 5 રાજ્યોનો જનાદેશ આવ્યો છે, સાથે પેટા ચૂંટણી ઉમરેઠની પણ. ઉમરેઠથી એક મહત્વના સમાચાર પર નજર કરીશું. ઉમરેઠ બેઠક, આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીત તરફ આગળ દેખાઈ રહ્યા છે. 11 રાઉન્ડની મતગણતરી પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર 14,960 મતોથી આગળ છે. 11 રાઉન્ડની મતગણતરીના અંતે હર્ષદ પરમાર કે જેમને હર્ષ પરમારને 43,000 જેટલા મતોથી આગળ 11 રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસના ભૃગરાજસિંહ ચૌહાણને 28,225 આસપાસે વોટ મળ્યા છે. તો 11 રાઉન્ડની મતગણતરી અંતે હર્ષદ પરમાર કે જેમને 43,485 જેટલા મત મળ્યા છે. ત્યારે વર્ષો જૂની એટલે કે વર્ષ 2021-2017ની પરંપરા ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ બેઠક પર આ વખતે જાળવી રાખે છે કે કેમ, મહત્વનો સવાલ એ થાય છે. સાથે લીડ ગોવિંદભાઈ પરમાર, સ્વર્ગીય ગોવિંદભાઈ પરમાર કે જેમની જે લીડ હતી 26,717ની 68,326ની આ બંને વર્ષમાં, શું એમના દીકરા આ વખતે જાળવી રાખે છે કે કેમ? તો આજ મુદ્દે વિરાંગભાઈ આપની પાસેથી જાણવું સમજવું છે કે ઉમરેઠ બેઠક આણંદની આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રતિષ્ઠાનો જંગ બની જાય છે જો આ વખતે જીતે છે, અને સાથે જે પિતા જે લીડથી જીતતા આવ્યા છે, શું આ વખતે એમના દીકરા પણ આ જ લીડથી જીતશે? સૌના મનમાં એક સવાલ થઈ રહ્યો છે. અને સાથે આ બેઠકના સમીકરણો શું કહી રહ્યા છે? અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી આગળ છે. પેટા ચૂંટણીઓ હોય છે કોઈ પણ રાજ્યમાં, એ બધી પેટા ચૂંટણીઓમાં જનરલી જે સત્તા પક્ષ હોય છે એ સત્તા પક્ષનો વિજય જનરલી થતો જ હોય છે. અને આની અંદર તો એમની પાસે એક એજ છે કે એમના પિતાશ્રીના નિધન પછી એમને ટિકિટ આપવામાં આવી છે, એટલે એ જીતવાનું તો નક્કી છે. આમ પણ હમણાં જે રિસન્ટ ચૂંટણીઓ થઈ સ્થાનિક સ્વરાજ્યની, એની અંદર ભારતીય જનતા પાર્ટીએ બધે સારી લીડ સાથે વધારે વોટ શેર સાથે જીત કરી છે, એટલે આની અંદર કોઈ વધારે કઈ ચર્ચા કરવા જેવું લાગતું નથી કે શું થશે એમ. એટલું છે, તમે જે સવાલ કર્યો કે ભાઈ લીડ કેટલી વધશે કે નહીં, એ તો છે કે એન્ડ લગભગ 3 વાગ્યાની આસપાસ આપણને ખ્યાલ આવશે કે કેટલી લીડ એમને મળે છે. પરંતુ કહી શકાય કે એક એમનામાં જ્યારે કોઈની પિતાશ્રીનું નિધન થયું છે અને એમને ટિકિટ આપવામાં આવી છે, તો એમને એનો ફાયદો થાય, લોકો ઇમોશનલ થઈને વોટિંગ કરતા હોય છે, એટલે કદાચ લીડ વધે એવું મને તો લાગી રહ્યું છે. ઓકે પ્રગતિબેન, હવે આપની પાસે કે ભૃગરાજસિંહ ચૌહાણ, હવે આ વિસ્તાર ઉમરેઠ બેઠકની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય અને ઠાકોર સમાજના વોટ આ વખતે અહીંયા ખૂબ નિર્ણાયક હોય છે દર વખતે. ભૃગરાજસિંહ શું એ મજબૂત પકડની સાથે ઉતર્યા છે? કારણ કે આ તમામ જગ્યા પર એમની મજબૂત પકડ છે. આ વખતે શું લાગી રહ્યું છે? 2012 કે જયારે જીત્યા હતા જયંતભાઈ પટેલ, શું એ ફરી એક વખત પુનરાવર્તન થશે એ પ્રકારની સ્થિતિનું? હું કાસ્ટના સમીકરણ કરતા પણ હું એવું માનું છું ત્યાં કે ત્યાં વ્યક્તિ કોણ મહત્વનું છે, ત્યાં કોણ ચાલી શકે છે. આજે બાય ઇલેક્શનનું જે ઇલેક્શન હતું એ તો આપણે જોઈ શકીએ કે ગોવિંદભાઈ ભલે બીજેપીમાં હતા પણ એક એમએલએ તરીકે લોકો સાથે ત્યાં જોડાયેલા હતા, અને એમનું અચાનકથી નિધન થવું એ લોકોની સિમ્પથી પણ એમના દીકરાને મળી છે. જ્યારે બીજેપીમાંથી વાત ચાલતી હતી કે હર્ષભાઈને નહીં બીજા કોઈને ટિકિટ આપવાની વાત ચાલે છે, ત્યારે હર્ષભાઈએ ત્યાંથી અપક્ષની ઉમેદવારીની પણ પોતાની ઈચ્છા દર્શાવેલી હતી, અને એ પછી જ્યારે બીજેપી એમને ટિકિટ આપી તો સ્વાભાવિક છે કે એમના ફાધરના અચાનકથી મૃત્યુની સિમ્પથી એમને મળે. અને બાકી તમે જોયું હશે કે લોકસભામાં માનનીય અમિતભાઈ જ્યારે ત્યાંથી ઇલેક્શન લડી રહ્યા હતા આણંદ બેઠક ઉપરથી, ત્યારે ઉમરેઠમાંથી સારા એવા વોટ શેર મળેલા હતા. તમામ કાસ્ટના લોકોના વોટ એમને મળ્યા હતા ત્યાંથી. એટલે કાસ્ટના સમીકરણ કરતા પણ હર્ષભાઈ અને ભૃગરાજભાઈની વચ્ચે હું ચોક્કસથી એ વસ્તુને જોઉં છું કે ગોવિંદભાઈ માટેની સિમ્પથી છે, એમના વોટ શેર અહીંયા દેખાઈ રહ્યા છે. દીપકભાઈ, ક્યાંક આ સિમ્પથી દેખાઈ રહી છે, સાથે અત્યારે જે વોટ અને જે આંકડાઓ આવ્યા છે એ સ્પષ્ટ જણાવી રહ્યા છે, અને અત્યારે જ રાજકીય વિશ્લેષક સાથે વાત કરી. પરંતુ હવે અહીંયા વાત એ છે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, સાથે મહત્વની વાત એ પણ કે લીડની જે 68,000 આસપાસની જે મતોની લીડ હતી, શું ત્યાં સુધી પહોંચી શકશે કે કેમ, અથવા તો જીત સૌથી મહત્વની વાત થાય છે? શું કહેવું છે આપનું?
તમે વાતચીત કરી પ્રતિષ્ઠાનો જંગ. પ્રતિષ્ઠાનો જંગ તો હંમેશા દરેક માટે હોય, સ્વાભાવિક વાત છે. પણ પાર્ટી હંમેશા એક જવાબદારી સમજે છે. જ્યારે જીત તરફ જતી હોય છે ત્યારે જવાબદારી સમજે છે. આજે આપણે પશ્ચિમ બંગાળમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે પરિણામ, અમે પહેલી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે. સરકાર બનાવવા જઈ રહ્યા છે એનો આનંદ તો અમને છે જ,